જેમ યુદ્ધની આગ ફેલાઈ રહી છે તેમ અત્યારે પેટ્રોલ ડીઝલ અને ગેસનું સંકટ જોવા મળી રહ્યું છે, જે સતત આગળ વધી રહ્યું છે અને તેને લઈને સરકાર સતર્ક છે. ચાહે ગુજરાત હોય કે કેન્દ્ર સરકાર, એ હવે કોઈપણ સ્થિતિમાં ઘરેલું ગેસને વધારે અછત ન સર્જાય, લોકોના ઘર સુધી તો ગેસ પહોંચવો જ જોઈએ અને ટ્રાન્સપોર્ટેશન યથાવત રહેવું જોઈએ. આ બંને બાબતોને લઈને સતર્કતા જોવા મળી રહી છે. મધ્ય પૂર્વમાં ક્રૂડના સપ્લાયમાં વિક્ષેપ આવ્યો છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝને બંધ કરવામાં આવતા હવે આ ક્રૂડને લઈને દુનિયાના દેશોને અછત વર્તાઈ રહી છે. ભારતમાં પણ ઈંધણ આસમાને પહોંચી જશે. જે સ્થિતિ છે તેમાં પેટ્રોલ ડીઝલના ભાવ કૂદકે ને ભૂસકે વધી શકે છે, તે પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે અને આ ભાવ નવા રેકોર્ડ ઉપર પહોંચી જાય તો પણ નવાઈ નહીં. જોકે સરકાર કહે છે ગભરાવાની જરૂર નથી, કારણ કે દેશ પાસે આગામી 20-25 દિવસનો જથ્થો છે અને એટલા માટે ગભરાવાની જરૂર નથી, કારણ કે રશિયા પાસેથી પણ આપણે ક્રૂડ ખરીદવાના છે. ક્રૂડ ઓઇલનો પુરવઠો ચોક્કસ વૈશ્વિક ધોરણે ખોરવાયો છે, સ્ટ્રેટ ઓફ હોર્મુઝને કારણે ખાસ તો, કારણ કે દુનિયાનું 25%થી વધારે ક્રૂડનો સપ્લાય સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી થાય છે અને અનેક જહાજો ત્યાં ફસાયા છે. રસોઈ ગેસ પણ મોંઘો થઈ ગયો છે. જે પ્રકારે અત્યારની સ્થિતિ છે તેની અસર 3 વસ્તુઓ પર જોવા મળી રહી છે: પેટ્રોલ પર, ડીઝલ પર અને ગેસ પર. અને આગામી દિવસોમાં ત્રણેયમાં ભડકો આવશે, ત્રણેયમાં વધારો શક્ય છે. એટલે લોકોની મુશ્કેલી વધી શકે છે. એ સિવાય જો વાત સોના ચાંદીની કરવામાં આવે તો સોના ચાંદીના ભાવ પણ વધવાની સંભાવના છે. ભૂરાજકીય તણાવમાં સેફ હેવન અને સોના ચાંદીના ભાવ વધવાની શક્યતા છે. રોકાણકારો સોના તરફ વળે તેવી પણ પૂરેપૂરી સંભાવનાઓ જોવામાં આવી રહી છે. ભાવમાં વધુ ઉછાળો પણ અપેક્ષિત છે. એટલે આ તમામ બાબતો એવી છે કે જે આવનારા સમયની મોંઘવારીને વધારશે. એ સિવાય ખાદ્ય તેલની વાત કરવામાં આવે તો ખાદ્ય તેલમાં પણ વૈશ્વિક પુરવઠો જે છે તેમાં વિક્ષેપ આવી રહ્યો છે અને તેને લીધે સૌથી વધુ અસર સ્વાભાવિક છે, સૌથી વધુ દેશની વસ્તી હોય તેને થાય. ભારત અને ચીન જેવા દેશ, ત્યાં સૌથી વધારે પડકાર જોવા મળશે. રોકાણકારો સોના તરફ. ખાદ્ય તેલના ભાવમાં વધારો થઈ શકે છે અને આ ભાવ વધારો આગામી સમયમાં અપેક્ષિત છે. જ્યાં સુધી યુદ્ધ ખેંચાશે ત્યાં સુધી વિશ્વને આ તકલીફ પડવાની છે. એ વાત અલગ છે કે ડોનાલ્ડ ટ્રમ્પ આવીને ગમે તેવા નિવેદન આપે છે અને કહે છે કે અસર નહીં થવા દઈએ, સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં જે જહાજો ફસાયા છે તેને કોર્ડન કરીશું, સિક્યોર કરીશું. શક્ય નથી. ઈરાન લડાયક મૂડમાં છે, આપ તેનો દુશ્મન દેશ છો, આપ કોઈના પણ જહાજને ફસાવી દો, એ પ્રકારની આપની માનસિકતા છે. એટલે કોઈ વિશ્વાસ નહીં કરે ડોનાલ્ડ ટ્રમ્પની વાત પર કે જે સ્થિતિનું નિર્માણ ડોનાલ્ડ ટ્રમ્પે જાતે જ કર્યું છે. અને એટલા માટે સીધી રીતે જોઈએ તો પેટ્રોલ, ડીઝલ અને ગેસ, આ 3 જીવન જરૂરિયાત વસ્તુઓ છે. તેના પર તો સીધી અસર પડશે. સોના ચાંદી તો ઓપ્શનલ છે, આમાં મધ્યમ વર્ગ અને મધ્યમ વર્ગથી નીચેને કંઈ લેવા દેવા નથી. પરંતુ સૌથી વધારે અસર જીવન જરૂરિયાતમાં ખાદ્ય તેલ પણ આવે. ખાદ્ય તેલના ભાવ પણ અત્યારથી વધી રહ્યા છે અને સામાન્ય માણસને પરેશાન આવનારા સમયમાં કરી શકે છે. એટલે સ્વાભાવિક રીતે ભારત પર અસર 140 કરોડથી વધારેની વસ્તી છે, ત્યારબાદ ચીન બીજા નંબરે છે. એટલે આ 2 દેશોની વસ્તીને જોતા સૌથી વધારે અસર થશે. સ્થાનિક બજારમાં તેલ મોંઘું થઈ શકે છે અને તેની શરૂઆત થઈ ગઈ છે. પામ ઓઇલના ભાવમાં પણ સતત વધારો થયો છે. એ સિવાય ખાતર અને ખાદ્ય તેલના ભાવમાં પણ જે વધારો છે તે ભારત ખાતર મોટા ભાગે આયાત કરે છે અને એટલા માટે આ મોંઘા થવાના જે પદાર્થો છે તેમાં આપણે બતાવી રહ્યા છીએ. પુરવઠા વિક્ષેપથી સ્વાભાવિક છે કે ભાવ વધશે. એક પણ કોમોડિટી એવી નહીં હોય કે જેના ભાવ વધશે નહીં. અને ભાવ વધારો પણ મોટો જોવા મળી શકે છે, કારણ કે ટ્રાન્સપોર્ટેશન પણ પેટ્રોલ ડીઝલ પર બેઝ છે. પેટ્રોલ ડીઝલ જ નહીં મળે, બધી જ વસ્તુઓ મોંઘી થશે. એટલે શાકભાજી સુધી પણ અસર થઈ શકે છે. એટલા માટે, કારણ કે ટ્રાન્સપોર્ટેશન મોટે ભાગે ખોરવાશે અને ટ્રાન્સપોર્ટેશન આટલા મોટા દેશમાં ખોરવાય એટલે બધી જ જીવન જરૂરિયાતની વસ્તુઓ પર મોંઘવારીની અસર જોવા મળે. એ સિવાય ઇલેક્ટ્રોનિક્સની પણ જો વાત કરવામાં આવે તો ઇલેક્ટ્રોનિક્સ અને ગેજેટ્સના ભાવ વધશે. એટલે વૈશ્વિક સપ્લાયમાં ચીન અસરગ્રસ્ત છે અને તેને લીધે આ ભાવ ઇલેક્ટ્રોનિક્સ અને ગેજેટ્સમાં પણ જોવા મળશે. સ્માર્ટફોન, લેપટોપ મોંઘા થશે અને આવનારા સમયમાં થોડા જ દિવસોમાં એ જોવા મળશે કે તમામ ચીજ વસ્તુઓ મોંઘી થઈ ગઈ છે. ઉત્પાદન ખર્ચ જે છે, તે પ્રોડક્શનનો જે ખર્ચ છે તેમાં વધારો થશે. રોજિંદી વસ્તુઓની જો વાત કરવામાં આવે, કારણ કે સૌથી મોટો પોઈન્ટ આ જ છે કે જે પરિવહન અને ઉત્પાદન ખર્ચ વધે એટલે સ્વાભાવિક છે કે આપના ઘર સુધી પહોંચતી શાકભાજીમાં પણ મોંઘવારી આવે, કારણ કે તેના ભાવ પણ વધે. ઉપરથી જ ભાવ વધતા હોય ટ્રાન્સપોર્ટેશનના
પેટ્રોલ ડીઝલની અછત હોય તો સ્વાભાવિક કે દૂધ તમારી સુધી પહોંચે છે, શાકભાજી પહોંચે છે, પેકેજ્ડ ફૂડ પહોંચે છે, એ બધી જ વસ્તુઓ તમે જ્યારે સવારે ઉઠો ને લેવા જાઓ તો આપને ખબર પડે કે આ તો ભાવ વધી ગયો. એટલા માટે કારણ કે ત્યાં તમારા સુધી પહોંચાડવી પણ મોંઘી અને અઘરી થઈ ગઈ છે. એટલે જેટલી સિસ્ટમ અઘરી થશે એટલી આપના સુધી તેનો ભાવ વધશે. સામાન્ય શબ્દોમાં સમજીએ તો એટલે આપ જ્યારે લેવા જાઓ ત્યારે આપને એવું હોય કે રેટ આટલા ચાલતા હતા, અચાનક આટલા કેવી રીતે થઈ ગયા. એ ધીરે ધીરે બધી જ વસ્તુઓ ઉપર છેક ઉપરથી લઈને નીચે સુધી અસર કરશે. એટલે આપના ઘરનું બજેટ એ સ્વાભાવિક રીતે ખોરવાશે, રસોડાનો ખર્ચ વધી જશે, જીવન જરૂરિયાતની વસ્તુઓનો ખર્ચ વધી જશે. એટલે ઓવરઓલ બજેટ જે છે તે આસમાને પહોંચી જશે અને એ સ્થિતિ અત્યારે યુદ્ધને કારણે જોવા મળી રહી છે.